નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસામાં એક્ટિવા ઉપર વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો. જગા મીટર નામના બુટલેગર પાસેથી વિદેશી દારૂ કરાયો જપ્ત. પાલનપુર ચિલ્ડ્રન હોમના 2 બાળકો સુપરવાઇઝર બનતા કરાયું સન્માન. કલેક્ટરના અધ્યક્ષસ્થાને 2 ભૂતપૂર્વ બાળકોનો યોજાયો સન્માન સમારોહ. ડીસામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના દીર્ઘાયુ માટે યોજાયો યજ્ઞ. અમિત શાહના જન્મદિનની ધાર્મિક રીતે કરાઈ ભવ્ય ઉજવણી. દિયોદર ખાતે મંત્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો. વિવિધ કંપનીઓમાં 131 યુવાનોની કરાઈ પસંદગી. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. ડીસામાં એક્ટિવા ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા જગા મીટર નામના બુટલેગરને પોલીસે દારૂ સાથે ઝડપી પાડ્યો છે. ડીસા શહેરમાં દેશી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરોને જાણે પોલીસનો કોઈ જાતનો ડર ન હોય તેમ બિનદાસ દારૂનું વેચાણ કરી રહ્યા છે. જેમાં જગદીશ ઉર્ફે જગો મીટર નામનો શખ્સ ડીસા માર્કેટયાર્ડ સામેના પેટ્રોલ પંપની બાજુમાં એક્ટિવા ઉપર ખુલ્લામાં દારૂનું વેચાણ કરતો હોય બાતમીના આધારે ડીસા દક્ષિણ પોલીસની ટીમે રેડ કરી હતી. જેમાં દારૂના જથ્થા સાથે જગો મીટર પોલીસના હાથે ઝડપાઈ જતા તેની પાસેથી દારૂ તેમજ એક્ટિવા મળીને કુલ ₹26,747 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જો કે ડીસામાં બગીચા સહિતના અનેક વિસ્તારોમાં દિવાળીના સમયે વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, ત્યારે નશાનો કારોબાર ચલાવતા બુટલેગરો સામે પોલીસ કડકાઈ બતાવવાની જરૂર છે. રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સંગઠનના મજબૂતીકરણ માટે યુવા સંગઠન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં યુવા લીડરોની પસંદગી યુવાનો દ્વારા થાય તે માટે ઇન્ડિયન યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા તેમજ જિલ્લા કક્ષાએ યુથ લીડરોની ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં આજે બનાસકાંઠામાં યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં પાલનપુર ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે યુથ કોંગ્રેસના પ્રમુખ પદ માટે મતદાન યોજાયું હતું. જેમાં યુથ કોંગ્રેસના સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જો કે યુથ કોંગ્રેસની ચૂંટણી પારદર્શક અને તટસ્થ રીતે યોજાય તે માટે ચૂંટણી અધિકારી તરીકે બિહારથી વિજયકુમાર ખાસ હાજર રહ્યા હતા. આજે યોજાયેલા આ મતદાન બાદ તારીખ 25/10/2016 ના રોજ મતગણતરી હાથ ધરાશે, જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા દ્વારા આજે પાલનપુરના ચિલ્ડ્રન હોમ ખાતે સુપરવાઇઝરની નોકરી મેળવીને પગભર બનેલા 2 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. પાલનપુરના ચિલ્ડ્રન હોમ ખાતે ભરત અને પ્રકાશ નામના 2 બાળકો ભણી ગણીને આજે ભુજ અને કચ્છ ખાતે એશિયન મોટર વર્ક્સ કંપનીમાં સુપરવાઇઝર તરીકેની નોકરી મેળવી પોતાની રીતે અને સારી રીતે પગભર બન્યા છે. ત્યારે ચિલ્ડ્રન હોમના બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહે તે હેતુસર ઉપરોક્ત બંને ભૂતપૂર્વ બાળકોનું સન્માન કરવા માટે આજે ચિલ્ડ્રન હોમ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર જેનુ દેવનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સન્માન સમારોહમાં CWC બનાસકાંઠા ચેરમેન સુભાષ સોનેરી, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, અંકિતાબેન એમ રાજ, ડોક્ટર સુરેશ ગુપ્તાની ઉપસ્થિતિમાં ભરત અને પ્રકાશનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના જન્મદિવસ નિમિત્તે આજે ડીસામાં શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા અમિતજીના દીર્ઘાયુ માટે રુદ્રયાગ, મહામૃત્યુંજયના જપ અને મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવેલ. ડીસામાં શિવશક્તિ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના ડિરેક્ટર શશિકાંતભાઈ પંડ્યા અને તેમના મિત્ર મંડળ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અખંડ ભારતના ચાણક્ય એવા અમિત શાહના જન્મદિને તેમના દીર્ઘાયુ માટે ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલ અમરનાથ કોમ્પ્લેક્સ ખાતે રુદ્રયાગ, મહામૃત્યુંજય આહુતિ અને મહાઆરતી યોજવામાં આવી હતી. જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહેલ.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ યુવાનોને શુભેચ્છા આપતા જણાવ્યું કે સખત પરિશ્રમ અને નિષ્ઠાથી કામ કરનારને સફળતા મળે છે. તેમણે કહ્યું કે આપણા રહેલી આવડત અને શક્તિઓનો રચનાત્મક ઉપયોગ કરીને પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનીએ. તેમણે જણાવ્યું કે માણસમાં શક્તિનો અખૂટ ભંડાર હોય છે. મંત્રીશ્રીએ કહ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા તથા સુખી સમૃદ્ધ જીવન માટે આત્મવિશ્વાસ, સકારાત્મક અભિગમ અને મહેનત વડે આદર્શ સમાજનું નિર્માણ કરીએ. જિલ્લા રોજગાર અધિકારી શ્રી એચ.એચ. ગઢવીએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી સફળતા મળે છે. તેમણે કહ્યું કે આપણે જે ક્ષેત્રમાં જવા માંગતા હોય ત્યાં સમર્પિત બની કામ કરવાથી કારકિર્દીની ઉજ્જવળ તકો અને આદરભર્યું સ્થાન મળે છે. રોજગાર ભરતી મેળામાં એલ&ટી કંપની અમદાવાદ, શિવ શક્તિ કંપની અમદાવાદ તથા ઇનવિસ્કો કંપની અમદાવાદના અધિકારીઓ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને આ ભરતી મેળામાં 131 યુવાનોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉત્તમસિંહ વાઘેલા, અગ્રણીઓ સર્વશ્રી ભરતભાઈ અખાણી, શ્રી બાબુભાઈ સુથાર, જુનિયર રોજગાર અધિકારી શ્રી નટુભાઈ લિંબાચિયા, યુવાનો તથા સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિયોદર મુકામે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી શ્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને દિયોદર પ્રાંત કક્ષાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સરકાર 4 બાબતો પારદર્શક, નિર્ણાયક, સંવેદનશીલ અને ગતિશીલને મહત્વ આપી કાર્ય કરે છે. તેમણે જણાવ્યું કે લોક કલ્યાણ માટે સરકારશ્રીની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં છે. તેનો લાભ છેવાડાના લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે સરકારશ્રીના પ્રયાસોમાં સહભાગી બની ગુજરાતની વિકાસ કૂચ વધુ વેગવંતી બનાવીએ. બેઠકમાં વિકાસકીય બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પદાધિકારીશ્રીઓ તરફથી રજૂ થયેલ સૂચનો પ્રત્યે જરૂરી કાર્યવાહી હાથ ધરવા મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે દિયોદર તાલુકાના 10 ગામોના 70 લાભાર્થીઓને મફત પ્લોટના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. બેઠકમાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉત્તમસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી, અગ્રણીઓ સર્વશ્રી અમૃતભાઈ દવે, ભરતભાઈ અખાણી, શ્રી ભવાનજી ઠાકોર, શ્રી અર્જનજી ઠાકોર, શ્રી ઉમેદદાન ગઢવી, શ્રી પરાગભાઈ જોશી, શ્રી નીતિનભાઈ ઠક્કર, શ્રી હેમરાજભાઈ પટેલ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ડીસામાં એક્ટિવા ઉપર વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો. જગા મીટર નામના બુટલેગર પાસેથી વિદેશી દારૂ કરાયો જપ્ત. પાલનપુર ચિલ્ડ્રન હોમના 2 બાળકો સુપરવાઇઝર બનતા કરાયું સન્માન. કલેક્ટરના અધ્યક્ષસ્થાને 2 ભૂતપૂર્વ બાળકોનો યોજાયો સન્માન સમારોહ. ડીસામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના દીર્ઘાયુ માટે યોજાયો યજ્ઞ. અમિત શાહના જન્મદિનની ધાર્મિક રીતે કરાઈ ભવ્ય ઉજવણી. દિયોદર ખાતે મંત્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને રોજગાર ભરતી મેળો યોજાયો. વિવિધ કંપનીઓમાં 131 યુવાનોની કરાઈ પસંદગી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.